બધાને સમજાય ને? ઠીક છે બેટા. તો સૌથી પહેલા તો અહીંયા જોઈએ તમારો સ્વામી વિવેકાનંદ પાર્ક છે. તમે જાઓ પાર્કમાં? ગમે બધાને? કેટલાને ના ગમે? બધાને ગમે. જો આને નથી ગમતું ગમે ને પાર્કમાં સ્વામીજીની કોઈ પ્રેયર કઈ ભજન કઈ આવે? પ્રણામ મંત્ર આવડે? તો પ્રણામ મંત્રથી સ્ટાર્ટ કરીએ. स्वामी विवेकानंद को कौन था? वही होता है. स्वामी विवेकानंद ने कहने के लिए कयो क्वेश्चन करेगा? તમે ભગવાનને જોયા છે? તમે આવો ક્વેશ્ચન કરો કે ન કરો? આપણને એવો ક્વેશ્ચન થાય કે આ ફોટામાં ભગવાન છે, સાચા ભગવાન, તો આપણે એને જોઈ શકીએ, દર્શન કરી શકીએ, એવો ક્વેશ્ચન થાય? ખાવો તો જોઈએ, બરાબર? ન ખાતો હોય તો ખાવો તો જોઈએ જ આપણને એ ક્વેશ્ચન. તો ઘણી વખત એવો ક્વેશ્ચન આવે કે હું કોણ છું? આવે ક્વેશ્ચન. તમને તો ખબર જ છે તમે કોણ છો. તમને તમારું નામ ખબર છે ને બેટા? નામ ખબર છે, પછી તમે કેવા દેખાવ છે તમને ખબર છે, તમે હોશિયાર છો કે તમે હોશિયાર નથી તે તમને ખબર છે, બરાબર? આપણને ઘણી બધી ખબર છે, પણ એ આપણી સાચી આઈડેન્ટિટી છે, એ આપણી સાચી ઓળખ છે ખરા? તો જવાબ આવે ના. સ્વામીજીની એક નાની સ્ટોરી કહું, બરાબર? કેમ કે 6th ના પણ છે, 10th ના પણ છે. ફક્ત 9, 10 નો તો હું કીધું જુદી રીતે થાય, પણ 5th પણ છે, 5, 6, 7. એટલે પહેલા હું નાની સ્ટોરીથી શરૂ કરું, બરાબર? તમે એ સ્ટોરી કદાચ સાંભળેલી હશે. સ્વામીજી બહુ સારી સ્ટોરી કહેતા. સ્વામીજીની એક સ્ટોરી છે, અને સ્વામીજીની સ્ટોરી તમે જેટલી વાંચો ને નાના છોકરાઓ માટે લાગે, પણ મોટા થશે ને ત્યારે તમને વધારે સમજાશે. તમે સિંહ અને ગેંડાની સ્ટોરી સાંભળી છે? કોણ કહે છે? સ્વામીજીની આ ફેવરેટ સ્ટોરી હતી, અને મારી પણ આ ફેવરેટ સ્ટોરી છે, બરાબર? અહીંયા જ તમારું કોટેશન છે, બરાબર? કોટેશન છે, ઓ સિંહો
તમે બેટાઓ છો તે બ્રહ્મચારી પંક્તિને ઊભા થાઓ. તમારે છે ને તમે રોજ વાંચો છો ને તો તમારા બધા ટીચરને પકડવાના કે તમને સમજાવો એને ટીચર્સને બધાને પકડવાના કે તમે રોજ એક સ્વામીજીના થોટ સમજાવો અને નથી સમજાવો એ છે ને કેમ કે સ્વામીજી જેવા આપણે ખાવું છે કે નહીં નથી ખાવું છે સ્વામીજી જેવા કેટલાને બનવું છે વેરી ગુડ ઘણા બધાને જ બનવું છે. તો એક સ્વામીજી સ્ટોરી કહેતા સ્વામીજી શું કહેતા કે તમે સિંહ જેવા છો. એક જંગલ હતું બરાબર એમાં એક સિંહ રહેતી લાયનેસ. તો એની તો બહુ એજ થઈ ગઈ હતી ઘોડી થઈ ગઈ પણ એને બચ્ચું આવવાનું અને એને બહુ ભૂખ લાગી કે અત્યારે આપણો બી ટાઈમ થઈ ગયો છે બધાને ભૂખ લાગી છે ને એટલે તો હવે હમણાં જ છોડી દો એને કંઈક 5-7 મિનિટમાં જ આપણે વાત કરીને મૂકી દઈએ. તો એને પણ બહુ ભૂખ લાગેલી. હવે બહુ ભૂખ લાગેલી એટલે એને શું કર્યું કોઈ પણ જે આવી રીતે હોય ને સિંહ હોય પછી તમારું લેપર્ડ હોય એ લોકો શું કરે પેલા છુપાઈને જોઈ ઝાડની પાસે પછી જરાક આમ તેમ થાય ને એટલે એ લોકો જોરથી એના ઉપર એટેક કરે તરાક મારે બરાબર હુમલો કરે. તો પેલી લાયનેસે જોયું અને પછી ઘેટાના ટોળા ઉપર જોરથી એટેક કર્યું. હવે આપણા ઉપર એટેક કરે તો આપણે શું કરીએ બધાને તો ડર લાગે ને મરી જવાનું એટલે આપણે શું કરીએ ભાગીએ ને તો બધા ઘેટાઓ કરીને છૂટા પડી ગયા. તો પેલી સિંહ બિચારી ક્યાં પેલી જોરથી જમીન ઉપર પડી. તો ત્યારે એને બચ્ચાને જન્મ આપ્યો અને તે તો મરી ગઈ. એટલે સિંહનું બચ્ચું એટલું ક્યાં રહી ગયું કે ઘેટાઓની વચ્ચે રહી ગયું. હવે ઘેટાઓ શું કરે કે બે કરે કોઈ પણ મોટું પ્રાણી આવે તો શું કરે ભાગે. તો સિંહનું બચ્ચું પણ ભેગું છે સિંહનું બચ્ચું પણ ભેગું કરે એ પણ ભાગે. ઘેટાઓ શું થાય ઘાસ ખાય. તો સિંહનું બચ્ચું પણ શું ખાવા માંડ્યું ઘાસ ખાવા માંડ્યું. જેમ જેમ મોટું ખાવા માંડ્યું તો તેને શું લાગવા માંડ્યું કે હું ઘેટું છું બરાબર. એટલે એ ઘેટાની જેમ જ વર્તે ઘેટાની સાથે જ રમે. એમને તમારી જેમ કે ઘરમાં કોઈ અરીસો કે મિરર નહોતો કે પોતાનું મોઢું જોવે અને એમને ખબર પડે કે તું તો જુદું લાગે છે ને હું જુદું લાગુ છું એમ તો ખબર જ નથી પડતું. એટલે તેને એવું લાગ્યું કે હું ઘેટું છું. પછી એવી રીતે ડરીને રહેતું હતું જરા અવાજ આવે એટલે એકદમ થતરી જાય. બરાબર એક વખત એ જંગલમાં એક સિંહ આવ્યો બીજો સિંહ. એને શું કહ્યું આટલા બધા ઘેટાઓની વચ્ચે કોણ છે તો કે સિંહનું બચ્ચું. અને એ પણ ઘેટાની જેમ ઘાસ ખાય એ પણ ડરે અને એ પણ પપ્પાની પાસે નથી આવતું એ પણ ડરે છે. એક વખત એને પકડી બરાબર એટલું બધું ગભરાઈ ગયું મને છોડી દો ગયા કરવા માંડ્યું. અરે તું સિંહ છે ના મને છોડી દો તે દિવસે છોડી દીધું. બીજે દિવસે સિંહ પાછો તેને પકડી અને ક્યાં લઈ ગયો તો કે તળાવ પાસે લઈ ગયો. ત્યાં તળાવનું પાણી કેવું હોય એકદમ ચોખ્ખું. આપણી જે ચીપ્સ બિસ્કિટ એ બધામાં રેપર નાખીને આપણે રસ્તામાં જઈને જોઈએ ને કે બધું કેવું ગંદુ કરેલું હોય. કોણ ગંદુ કરે આપણે ગંદુ કરી માણસ ગંદુ કરે. તમે તો બહુ ડાયા છોકરાઓ છો તમને નથી કહેતી હે તમે તો આ બહુ ગુડ હેબિટ શીખો છો તમને નથી કહેતી પણ આપણે બીજે બહાર જોઈએ ને કે કેવી રીતે બધું ગંદુ કરેલું હોય. તો તેવી રીતે એવું ગંદુ તો હતું ને કેમ કે જંગલમાં માણસ તો જતા હતા ને ગંદુ કોણ કરે માણસ જ કરે. તો ત્યારે એને બતાવ્યું એને પાણીની અંદર એનું રિફ્લેક્શન બતાવ્યું જો હું કેવો લાગુ છું તું પણ મારા જેવો લાગે છે કે નહીં તો કે હા. તો મારી જેમ ગર્જના કર ના હું ગર્જના ન કરું પાછું કરે એને એક માંસનો ટુકડો આપ્યો શું આવે શક્તિમાં બરાબર. અને પછી કે મારી જેમ ગર્જના કર જોરથી ગર્જના કરી પેલી વાર મને ડરતા ગર્જના કરી. પછી તો એને કોન્ફિડન્સ આત્મવિશ્વાસ સ્વામીજી કહે છે ને કોન્ફિડન્સ આવી જોરથી ગર્જના કરી. ત્યારે એને શું ખબર પડી કે હું સિંહ છું. સ્વામીજી શું કહે છે આપણે ભૂલી ગયા છે. આપણને એમ થાય હું માણસ છું ડર લાગ્યો એક્ઝામમાં શું થશે
ડર લાગ્યો, આપણે નાની વસ્તુના ડર લાગે, બીજા મારા વસ્તુ વિચારશે તો ડર લાગ્યો, સૌથી વધારે શું ડર લાગે? મરવાનો પણ ડર લાગે, બરાબર? આપણે વિભિન્ન પ્રકારના ડર લાગે, જેમ મોટા થશે તેમ ડર વધશે ઘટવાની જગ્યાએ. તો ત્યારે સ્વામીજીએ શું કીધું છે? શું યાદ રાખવાનું? કે આપણે સિંહ છીએ, અહીંયા આપેલું જ છે, બરાબર ને? કે આપણે સિંહ છીએ, આપણે ઘેટા નથી. એટલે આપણે બે કરવાનું છોડી દેવાનું, રડવાનું મૂકી દેવાનું. આપણે ઈશ્વર છીએ, આપણે પોતે જ ભગવાન છીએ. આ તરફને બધા માતાજી શું બોલે? પણ હકીકત એ છે, રામકૃષ્ણ દેવે જ્યારે બતાવ્યું ને, એને કીધું ને, ત્યારે રામકૃષ્ણ દેવે એમને એ સમજાવ્યું કે તું પોતે જ ભગવાન છે. આપણે પ્રત્યેક જણ ભગવાન છે, તો આપણે બધી જ શક્તિ છે. એટલે આપણે યાદ રાખવાનું, એક્ઝામ ટાઈમે પણ ડરી જવાનું નહીં. આપણને બધું યાદ રહે. આટલું બધું વાંચવાનું, આવું મને ક્યારે યાદ રહેશે? જરા પણ નહીં. આપણામાં એક કેપેસિટી છે, આપણે ભૂલી ગયા છીએ, આપણે વાપરતા નથી. વાપરીને એક વખત જોઈ તો જોઈએ. સ્વામીજી તો કોઈ દિવસ જીવનમાં ખોટું નતા બોલ્યા, તો આટલું મોટું જૂઠું તો સ્વામીજી નો જ બોલે, બરાબર ને? અને સ્વામીજી બીજી એક નાની વાર્તા કહેતા આપણો ડર કાઢવા માટે, એ યાદ રાખજો. સ્વામીજી એલેક્ઝાન્ડરની વાત કરતા. તમે હિસ્ટ્રીમાં જો ભણ્યા હોય, એલેક્ઝાન્ડરનું નામ સાંભળ્યું છે? કોણ હતા? બોલો બેટા. રાજા હતા. એને શું કરવું હતું? એને આખા વર્લ્ડને કોન્કર કરવું હતું. આખા વર્લ્ડ ઉપર એને પોતાનું કિંગડમ જોતું હતું. એટલે એને શું કર્યું? એક આર્મી લઈને બધું કોન્કર કરવા માંડ્યા. તો તે જમાનામાં ઇન્ડિયા એટલું ગ્રેટ હતું, હા, કે ત્યારના એના ગુરુઓને કીધું હું તમારી માટે શું ગિફ્ટ લઈને આવું? તો ગુરુએ શું કીધું ખબર છે? તું મારામાંથી ઇન્ડિયાથી એક ખૂબ નોલેજ વાળો માણસ લઈને આવ. તો નોલેજ વાળા માણસ ક્યાં મળતા? ઇન્ડિયામાં મળતા, બરાબર? નોલેજ વાળા માણસો ક્યાં? તો બધા આખા વર્લ્ડની કોનાઓ પર નજર ઇન્ડિયા ઉપર. એલેક્ઝાન્ડર તો આવે છે ત્યારે એક માણસ સાથે વાત કરે છે. ક્યાં બેઠેલો છે? નોલેજ વાળો માણસ એટલે મોટા પેલેસમાં નથી બેસેલો ભાઈ. ક્યાં બેસેલો છે? તો કે નદીને કિનારે એક રોક ઉપર બેસેલો છે. તેની સાથે વાત કરીને ખબર પડી કે આની પાસે તો બહુ નોલેજ છે. તો એને નક્કી કર્યું કે આને તો હું મારી સાથે મારા દેશમાં લઈ જાઉં. એટલે એને પહેલા તો રિક્વેસ્ટ કરી, તમે મારી સાથે આવશો? તો પહેલા તો ઇન્ટરેસ્ટેડ. હવે રાજા છે, હું તમને બહુ બધી જ્વેલરી આપું, બહુ બધા પૈસા આપું, તમને ત્યાં હાઈ પોસ્ટ આપીશ, કેટલું બધું. એને શું કર્યું? લાલચ આપી. પણ પેલાને તો કોઈ જ ઇન્ટરેસ્ટ નહીં. મને તારી જ્વેલરીમાં ઇન્ટરેસ્ટ નહીં, પૈસામાં બી ઇન્ટરેસ્ટ નહીં, અને ગમે તે પોસ્ટ પર મને ઇન્ટરેસ્ટ નહીં. હવે રાજા છે, એને તો એના ઈગો પર લાગી આવ્યું. પછી એક તો ધમકાવવા માંડ્યું, તું મારી સાથે નહીં આવે તો હું તને મારી નાખીશ. તો પહેલા આપણે શું ડરી જાય કે અમને મારી નાખશે, આપણે સાથે ચાલ્યા જાય. પહેલા આપણા એક સંત હતા, એને શું કર્યું? જોરથી હસ્યા કે આવું જ. કેમ કે હું કોણ છું? હું આત્મા છું, હું ઈશ્વર છું. આપણે કોઈ પર્ટિક્યુલર નથી કે આટલું તો શરીર. તો મને કોઈ મારી શકે નહીં, મને કોઈ તલવાર મારી શકે નહીં, મને કોઈ બાળી શકે નહીં, મને કોઈ કલારી શકે નહીં, મને કોઈ સૂકી શકે નહીં. પેલા એલેક્ઝાન્ડર તો ખૂબ જ ગભરાઈ ગયો. આવું કોઈ દિવસ નહોતું સાંભળ્યું. આવું હોઈ શકે છે? અને સૌ પહેલી વખત એને પોતાનું માથું ટેકવીને પાછું જવું પડ્યું. પછી એવું કહેવાય છે, હવે મોટા લોકોની વાત છે, પણ યાદ રાખજો, યાદ એક વખત હશે, મોટા માણસો ત્યારે બી યાદ આવશે. એને એ કોને મળ્યો હતો? તો કે એક બ્રહ્મજ્ઞાનીને મળ્યો હતો, જેને ઈશ્વરના દર્શન થયા હતા. એટલે એની જે ઇમ્પ્રેશન હતી ને એના હૃદયમાં રહી. પછી એવું કહેવામાં આવે કે એટલો થાકી ગયો હતો કે પાછો એના દેશ પહોંચી જ ન શક્યો. પણ એને એના મંત્રીઓને, મિનિસ્ટર્સને એને કહેલું હતું 3 વસ્તુ. હું જ્યારે મરી જાઉં ને ત્યારે ડોક્ટર્સને કહેજો કે મારું કફન ઉપાડે. બીજું, હું જ્યારે મરી જાઉં ને ત્યારે આખા રસ્તામાં છે ને મેં જે જ્વેલરી, જે મેં મારે પઝેસ કર્યું છે, મેં કેપ્ચર કર્યું છે, એ બધું રસ્તામાં બિછાવજો. અને ત્રીજું,
કે મારા બે હાથ છે ને એને ખુલ્લા રાખજો, કપડની બહાર, કપડું જે પહેરાય હોય ને એની બહાર. પહેલું એ કે કોઈ ડોક્ટર્સ માણસને બચાવી શકે નહીં. બીજું કે મેં આટલી બધી એનર્જી વેસ્ટ કરી, આટલો ટાઈમ વેસ્ટ કર્યો, આટલા બધા જ્વેલરી પાછળ, આટલી બધી વસ્તુની પાછળ, પણ જ્યારે મરી ગયો ને ત્યારે મારી સાથે કાંઈ ન આવ્યું, કોઈની સાથે કાંઈ આવે નહીં. અને બીજું, માણસ ખુલ્લા હાથે આવે અને ખુલ્લા હાથે જાય. તો અમારે બધું મોટું મોટું નહીં લેવાનું બેટા. આપણે જેટલી ઈચ્છા હોય આપણે બધું એક વખત આનંદ મેળવી લેવાનું, પણ યાદ રાખવાનું કે જ્યારે ન હોય ત્યારે આપણને દુઃખ થવું જોઈએ નહીં. તો શું થાય કે આપણામાંથી ડર નીકળી જાય, નાના નાના ડર હોય ને તે નીકળી જાય. અને બીજી એક નાની એક વાત કે કોઈ આપણે મોટા થાય, એસ્પેશિયલી 9th માં 10th માં એ લોકો હોય ને, એ લોકોને એવું હોય કોઈ તમને બહુ સારું સારું કહી દે ને તો બહુ ખુશ થઈ જાય. કોઈ તમને કંઈક ખીજાઈ જાય કે સાવ સ્ટુપિડ છે, નથી આવડતું, તો આપણે શું થઈ જાય, આપણે આખો દિવસ ડિસ્ટર્બ થઈ જાય. જેને મને આવું કીધું તેને બધી ફ્રેન્ડ હોય કે મમ્મી પપ્પા હોય, ટીચર હોય, બહારના હોય, તો આપણું મેઇન ડિસ્ટર્બન્સ એનું હોય આ બધાનું. બરાબર? તો સ્વામીજી કહેતા કે આપણે કોઈના વર્ડ્સના ગુલામ નથી. આપણે પોતાની ખુશી થવાની કોના ઉપર આપણે રિસ્પોન્સિબિલિટી આપી દીધી, તો કે બીજા ઉપર આપી દીધી. આપણે ખુશી થવું કે આપણે દુઃખી થવું કોના હાથમાં હોવું જોઈએ? આપણા પોતાના હાથમાં હોવું જોઈએ. એટલે કોઈના વર્ડ્સથી ડિસ્ટર્બ થવાનું નહીં. એટલે આપણે યાદ રાખશું નંબર 1 શું, કઈ વસ્તુઓ યાદ રાખશું આજે? આપણે સ્ત્રીઓ છીએ એટલે ઇટ મીન્સ કે આપણે ઈશ્વર છીએ એટલે આપણામાં બધી કેપેસિટી છે. વેરી ગુડ. પછી વેરી ગુડ. બીજું 3 વસ્તુ, પોતાની જાતને ખુશ કરવાની. કોઈને આપણે બીજા ઉપર આપણે શું કહી શકાય કે રિસ્પોન્સિબિલિટી આપી દેવાની નહીં. પોતાની ખુશી કોના હાથમાં હોવી જોઈએ? પોતાના હાથમાં હોવી જોઈએ. કોઈ કઈ બોલે સાંભળી લેવાનું, ભૂલ હોય તો આપણે સુધારી લેવાનું, પણ કોઈ આપણને ડિસ્ટર્બ કરી શકે એવો રાઈટ બીજા કોઈને આપવાનો નહીં. આ 3 વસ્તુ ખાસ યાદ રાખવા. બરાબર? મોટી મોટી વસ્તુઓ છે, પણ એક વખત સાંભળેલું હશે ને તો મોટું યાદ રહેશે. રહેશે ને યાદ? પછી જ્યારે ટૂરમાં જાઓ ને બીજી વખત ત્યારે કહેજો તમારા દીદીઓને, ટીચરને કે એક વખત અમને વલસાડ લઈ જાઓ. બહુ સરસ જગ્યા છે, નદી છે બાજુમાં. બરાબર? ત્યાં જોવા જેવી બી ઘણી દરિયો બી છે. તો એક વખત વલસાડ ફરવા આવજો. આવશે ને? તો સ્વામીજી તમને બધાને શક્તિ આપે કે બધા જીવનમાં તમે આગળ આવો. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે બેટા, ભૂખ બી લાગી ગઈ છે.